સુરત મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। ઉત્તરાયણ પહેલા 6 સ્થળેથી લેવાયેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે। ઘી, ગોળ, દહીંના સેમ્પલ સાબિત થયા છે સબસ્ટાન્ડર્ડ। ઉધનાની જ્યોતિરાદિત્ય ફૂડ્સ પ્રોડક્ટનું ટેબલ મોર્કેરિંગ સબસ્ટાન્ડર્ડ થયું છે, તો ડભોલીનું અક્ષર ઘીનું, ગાયનું વલોણાનું ઘીનું સેમ્પલ પણ ફેલ થઈ ચૂક્યું છે। આ સાથે આકાશ મોટેલ્સમાંથી લેવાયેલા દહીંના સેમ્પલ ફેલ થયા છે। બામરોલીની ન્યૂ ધનલક્ષ્મી કરિયાણા સ્ટોરના ગોળનું સેમ્પલ પણ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે। તેની સાથોસાથ અલ્પેશ સાવલિયાને ત્યાંથી લેવાયેલા ઘીના સેમ્પલ ફેલ થયા। વેસુની કૃષ્ણા સ્ટોરના ગોળનો નમૂનો પણ સબસ્ટાન્ડર્ડ નીકળ્યો છે। ઘીમાં પામ ઓઇલ અને કેમિકલનું મિશ્રણ પણ મળી આવ્યું। સુરત શહેરનું આરોગ્ય વિભાગ આક્રમક બન્યું છે। એક બાદ એક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે હવે રિપોર્ટ આવી રહ્યા છે અને એ સબ સ્ટાન્ડર્ડ છે, એટલે કે ખાવા લાયક નથી। આપણી સાથે અધિકારી મોજૂદ છે। સાહેબ, કયા પ્રકારના દરોડા હતા અને કઈ રીતના અત્યારે રિપોર્ટ આવ્યો? હું ફૂડ સેફ્ટી ઓફિસર BR બ્રહ્મભટ્ટ, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં ગત દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર હોવાથી ઘી, તલ, ચીકી વગેરેનું મોટા પ્રમાણમાં આમ જનતા દ્વારા ઉપયોગ થતો હોય છે, તેથી અલગ અલગ તેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરી અને તેમાંથી નમૂનો લેવામાં આવેલ। કઈ રીતે અત્યારે નમૂનાઓના રિઝલ્ટ છે? કઈ રીતને ખાવા લાયક નથી? કયા કયા વિસ્તારમાં દરોડા? નમૂનાઓ બધા જ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવીને લેવામાં આવેલા। તેમાંથી 2 ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવેલ છે, 2 ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવેલ છે, 1 ટેબલ માર્કિંગનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવેલ છે અને 1 દહીંનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવેલ છે। સાહેબ, ઉત્તરાયણમાં સેમ્પલિંગ લીધેલા, કેટલાક લોકોએ લાડુ, ચીકી, આ તમામ જે છે આ પદાર્થ જે નેગેટિવ આવ્યા છે સબ સ્ટાન્ડર્ડ, એના પદાર્થથી બનેલી સામગ્રી ખાઈ ગયા છે। હવે શું? ઉત્તરાયણના થોડાક દિવસો આગળ નમૂના લેવામાં આવેલા અને તે હવે પછી એવું કરવામાં આવશે કે જરાક વહેલા નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કઈ રીતની આકરી કામગીરી કરવામાં આવશે આ લોકો વિરુદ્ધ? એ લોકો વિરુદ્ધ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે અધિકારી છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે જે રીતે અત્યારે હાલ રિપોર્ટ આવી રહ્યા છે, ત્યારે આગમચેતીના ભાગરૂપે પહેલેથી જ આ જે પૃથ્થકરણનો રિપોર્ટ છે વહેલામાં વહેલી તકે આવે તેવી માંગ છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત।